જય શ્રી કૃષ્ણ. ગ્રહણ બે પ્રકારના હોય છે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. કોઈ પણ પ્રકારના ગ્રહણ દરમિયાન શુભ કાર્યો કરવામાં નથી આવતા અને નવા કાર્યો પણ નથી કરી શકાતા. હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગ્રહણને ખગોળીય ઘટના માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણના સમય દરમિયાન નકારાત્મક ઉર્જાઓ વધી જતી હોય છે અને એટલા માટે આપણે કોઈ માંગલિક કાર્ય નથી કરતા. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં 25 માર્ચના દિવસે લાગવાનું છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે લાગે છે. ચંદ્રગ્રહણમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. ગ્રહણ પાછળ અમુક ધાર્મિક માન્યતાઓ અને કથા પણ રહેલી છે. જ્યારે સમુદ્ર મંથનના સમયમાં અમૃત કળશ નીકળ્યો ત્યારે તે અમૃત પાન કરવા માટે દેવો અને દાનવો વચ્ચે ખૂબ જ ઘમાસાણ યુદ્ધ થયું હતું. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ દેવોને અમૃત પાન કરાવવા માટે મોહિની અવતાર ધારણ કર્યો. જ્યારે ભગવાન વિષ્ણુ દેવોને અમૃત પાન કરાવી રહ્યા હતા તે સમયે દેવોની સાથે રાહુ કેતુ નામનો દાનવ વેશ બદલીને અમૃત પાન કરવા દેવતાઓ સાથે બેસી ગયો. આ વાતની જાણ જ્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવને થઈ તો તેમણે ભગવાન વિષ્ણુને કે જે મોહિનીનો વેશ બદલી અમૃત પાન કરાવી રહ્યા હતા તેમને જણાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાના સુદર્શન ચક્રથી રાહુ કેતુ નામના દાનવનું માથું ધડથી અલગ કરી નાખ્યું. કેમ કે તે સમયે અજાણતા જ તેમણે અમૃતના થોડા ટીપાનું પાન કરી લીધું હતું. એટલા માટે તે દાનવ મૃત્યુ તો ના પામ્યો પરંતુ બે ભાગમાં વહેંચાઈ ગયો કે જે આજે પણ રાહુ અને કેતુ નામના ગ્રહો તરીકે ભ્રમણ કરે છે અને સૂર્યદેવ તથા ચંદ્રદેવને ગળી જવાનો પ્રયાસ કરે છે, જેને આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ. આ વર્ષનું ચંદ્રગ્રહણ 25 માર્ચ 2024ને સોમવારના રોજ લાગવાનું છે. આ ગ્રહણનો સમયગાળો 4 કલાકનો રહેશે. ગ્રહણ સવારે 10:41 શરૂ થઈ બપોરના 3:01 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને જ્યોતિષશાસ્ત્ર તથા ખગોળશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેથી કોઈપણ પ્રકારનું સૂતક માન્ય ગણાશે નહીં. કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર નિશ્ચિતપણે હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી શકાશે. તો અમને આશા છે કે ચંદ્રગ્રહણ વિશેની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લો કે જેથી અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જય